માણસના એક દોઢે વેણ છોડજે બીજું હે વેણ તો છે અને મારે માને છો કે હે આ સાર પોત દાડોથી ગાજે છે પણ પડતું ને એક દોઢ છોડજે આટલું વેણ ખરું 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 મારે માની છો આજ બપોરે રે એ બુઆજી ને જય હો એ બુઆજી ને જય હો એ બુઆજી ને જય હો બુઆજી જય હો બુઆજી જય હો બુઆજી ની બુઆજી જય હો બુઆજી જય હો ખમ્મા ખમ્મા ભગવાન હાજર રાખે કેમ પણ હાથ પાડા એ આઠમી પાડી હું બોલો હું પડી તો કમ્પ્લીટ બારસ ના દાડા કીધું તું ને કમ્પ્લીટ ટાઈમ કીધો મારું વેણ કદી ખોટું ના પડે વાઘુભાઈ બુઆજી ની જય હો એક વાર ખાલી મારા હાથમાંથી દોણો કણ છૂટી ગયો ને એટલે વાત પટી જાય બોલું એટલે વાત ફના ફાટતે થઈ જાય વાત કરો જય હો બુઆજી પાડી આવી કે પાડી આવી લ્યો દાણ એ પાડી અને તમારા સોળીને ધોમેણું હાલશો એવું બંધાય છે અને એના ઘેરે પાડ્યો ને પાડ્યો જય હો એક પાડો ના આવે મહારાજની જય હો બુવાજીની જય હો બોલો શું થાય પાડી ને આ વેણ વધારવાની વાત કરું છું આમાં પાડી ના આવે વેણ વધારવાની વાત કરું છું બોલો શું થાય વેણ થાય વેણ 2 4 ને 100 બુવાજી જય હો બુવાજી માથા ચડાવ બુવાજી મારું વેણ કદી ખોટું ના જાય મહારાજી પુત્ર બાપરો હેરાન કરશી દાજુ બનાવવા બાકી છે અને તમારા માટે બળી લેતા આવ્યો તે બળી ખાહો કે ના હું તો નહીં કહું છોકરો ખા કારણ કે મારે તો હવા મહિનો ના થાય તારું ના હવે કે હા છોકરો ખા મોકલાજો તે સારું એ મોડવા તમારા ઘેર મજા ને બીજો વધાવો લઈ લો લ્યો હા બુવાજી હા તમારા મારા વધમણો કરવાનો છે ચોદીનો મુગટ ચોદીની પાઘડી અને ગોમના ચોક થી તમને વરઘોડા બગીમાં ફેરવવાના બુવાજીની જય હો બુવાજીની જય હો બુવાજીની જય હો હાથ પાડી તો આપણો વેણ કદી ખાલી ના જાય બુવાજી મારા પર બીજું પૂછવા છે બેઠક છેલ્લા વાગે 7 બંધ થાય આજે તો મારા જે અમદાવાદ જવાનું છે અમદાવાદ નિકોલ મારી બેઠક છે મારા છોકરા એને ની બાધા આલી હતી કે બકરીને જુડવા 2 બોકરી આયા બુવાજીની જય હો એટલે એકડ મારા જે પૂછ બધી વાળું પડશે ને એટલે વાયો એકડ વધમણો રાખ્યો એ તો એને ખબર નથી તો ને ના છે મારા યાર છોકરાને ખોળો રમતા મૂકવાના છે મારા છોકરાને ખોળો નહીં પડાતો એ જોઈ લઉં છોકરાને ખોળો શોધી ભરાય બહેરાને ભરાય છોકરાને બહેરીને ખોળો નહીં પડાતો એ પૂછવું તું મારે કશો વાતો ને બેઠક કઈ ના છે તો હાડો હું જોઈ તો લઉં છું અને આમાં સર મોકલા વડો પાટ ઢાળો એટલે જોઈ લો સારું હો બુવાજીની જય હો બુવાજીની જય હો એ તણા વાઘુના છોકરાને બાયડીને ખોળો નહીં ભરાવતો આટલો દોડ આલજી કોઈ મારા છોકરાને નળગો છે કોઈ વાટનો છે ઘાટનો છે જે હોય મને હમા આવી દા તો 150 કશો વાંધો નહીં છોક નળગર ઓટી તો છે પણ વાંધો નહીં પાટ ઢાળો લઈ જોઈ લો યા ભાઈ હો બાબુભાઈ મજામાં હો મજા આવ કેમ ઓળખાણ આવ્યા હતા આ ભુવાજી પાસે આવ્યો તો જોવરાવ હતો મારે થોડું ઓળખાણ હોવા તો યાદી ભુવાજ મોય છે ઘરમાં આવ એ જય માતાજી આવો ભુવાજી મજામાં જય માતાજી આવ સારું છે કે આવ બસ તાણે અમાર તો જલસા બસ તારે આનંદ મંગલ કરો કેમ આવ્યો તું ઓળખાણ એમને કોઈ કોમ મારો જોવરાવ હતું કે થોડું હા એટલે એટલે આ મગજ ફરી ગયું શકું તારું હું શીખર ચમ એટલે આ પેલું એવોર્ડ આમ સિલ્વર બટન નું ગોલ્ડ બટન મળેલો છે કડવા આપીને ભૂવામાં તો પૂછવાનું વાત તો કશું કામ દઉં નહીં આ તેનું ઘરનું કોણ યા મારે કણ બાધા ચાલતી હતી પણ કોમ કોઈ ફેર ના પડ્યો એટલે પછી હું ઓય આવ્યો તો બહાર ચાલતી હતી તાણે પેલા બાધા હતી મારે પણ કોઈ ફેર જ ના પડે તો પેલી બાધા છૂટી કરાવી છે નહીં કરાય તો પછી આનું કોમ થાય એવું થોડું હોય હેડી થાશી જો કોમ જ થતું નહીં એમને હું હેડેટ કરવાનું અરે પેલી ઓટી પડે પછી એ તો માતાજી કોમ ના કરી કે બાધા છૂટી કરી પછી બાધા લેવી પડે એવું થાય એવું કોઈ ના હોય
મારા જે હાથ પાડી આવી તાત્કાલિક ભુવાઈજી કીધું છે કમ્પ્લીટ. હું કેટલા રવિવાર ભરીને થાશું. મારા કોમમાં કોઈ ફરક જ પડતો નહીં. એવું છે તાણે હા છે ચલો. હા જોવડાવો તમારે જોઈએ ને. મારા ભાઈ હું ડોક્ટર બધા બદલતો જ નહીં. એટલે મારે તો ડોક્ટર બદલવા જેવા હતા, ફેર ના પડે ને. એ તો બધું હતો એ તો તને ખયા પડી જતા દુખાવશે. કશો હતો નહીં. બોલો ઘરમાં કમ્પ્લીટ ચાલે છે કા? ઓવર રેડી. હવે ફેર પડ્યો છે થોડો. પેવો વાંચી નીકળી કા? બધી નીકળી ને? વારું. ફેર કેટલો પડ્યો. ફરક પડ્યો? 65% ફેર પડ્યો. પડે ને? ઓહો. તો પછી બસ તાડી. બુવાજી અર્થ નો અનર્થ થઈ ગયો, અર્થ નો અનર્થ. બુવાજી આવ. બુવાજી તો જા શિકાર. બુવાજી હું બીવડાવો છો વાઘુભાઈ તમે? બધું પાછળ જઈ એટલે બીક તો લાગે છે. શું થયું? અર્થ નો અનર્થ થઈ ગયો છે. ભક્તો ચોળા મંડ્યા. તમારે ઘેર કોઈ તકલીફ આવે તો જોઈ લો દોણો બોણો. મારા ઘેર નહીં આવી. ભક્તો છોડાવવા માંડ્યા છે. લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉડી ગયો છે. કદી જિંદગીમાં ના થાય તો લોકો તો વાતો કરે, વિષય બળતા હોય ને એ વાતો તો કરે. એ આપણે એવું બધું નહીં વિચારવાનું. તમારી કાંઈ ચહેલાની બાધા ચાલે છે? હા ચાલે છે ને છે એવું હા? બાધા ચાલે મારો ભાઈ લગભગ એને 100 મહિનોથી. છૂટી કરાઈ? હા એ તો હું કાં છૂટી કરાવે? એના ઘેર કમ્પ્લીટ છે, મારા બાધા ચાલુ છે ને. તો એ તો ચો બાધા રાખી બેઠો પેલો ખાટો ભૂવો નહીં? આ ગામમાં ખાટીઓ હા વાહ વાહ પેલા ચિત્રગુપ્ત નો ભૂવો નહીં? વાહ વાહ. એ રહ્યો એના અને ચહેલાઈ બાધા લીધી તો પણ ઈ કશાથી લે રે બાધા આવે? મારા પાસેથી છૂટી કરી નહીં ને. એ તો તમને જેમ તેમ બોલતો હતો કે એ તો કશા કોમનું નહીં ને કે એ તો આમ છે ને તેમ છે ને એ તો કોમ કરતો નહીં મારું ને આમ છે આવું કરતું હતું. પણ એ ખાટિયાને ખબર ના પડે, એ ખાટા ભુવાને ખબર ના પડે કે મારી હજી બાધા છૂટી નહીં થઈ ને શોકનથી બાધા આલી દેશે. તો ભાઈ તમે જાણો કે ભાઈ હું ભુવાજી કહું કયો જય માતાજી. મારી માની શોકન પછી મને ડાયરેક્ટ વાટી પડશે ડફ દે અને એને ખબર ના પડે. એ તો એને યમરાજ ને ચિત્ર બી આવું હતું. મારી માની છોકરા જો અત્યારે હું પેલા તો જવું ના ઘેરે સીધો. આવો તમે તારે આવું ના ચાલે ને વિશ્વાસ ઉઠી જાય એટલે. અને ના તમે ઘેરે સીધો જાઉં મને પૂછ્યા વગર મારી બાધા છૂટી થઈ ને એની બાધા હાલ દીધી છે. હા હા ઓવે જાઉં એના ઘેર જો કશો વાંધો નહીં. હું કહું છું કે વાઘુએ હાલ મને આવીને કીધું. ના માવતો નહીં માવતો ને મારા એક થોડો ઝઘડો થાય પછી. હા તો કશો વાંધો નહીં, હું પૂછપરછ તો કરું. ચાલજો. કશો વાંધો નહીં. હા. હા રેડ. મારી માની છોકરા હજી મારી બાધા છૂટી થઈ નહીં ના રે. એને શું બાધા હાલવાની આવે છે? આ ચહેલો તો બાધા લેવા આવે પણ આ ભૂવો કેટલો ગોડો તે ફટ લઈને બાધા હાલ દીધી. તો જોલ્યા ખાટિયા એ આવું ભાઈ આવું. હું આવું નેકળ જૂઠા ભૂવા કળા ભાઈ આવો. આયા ને આબુ પડે એટલે આબુ જ પડે કે કેમ કરતા તમારો નાટક ચાલ્યો છે તે તું વળી સાનો ભૂવો થઈ ગયો છે? કાલ ઉઠીને તો મારા પહાણ દોણા ફેંકતો હતો. એ તો ભોળો માણસ હોય એને જ માતા પેલી એ થાય ઉપજ જો ખાંખોળામાં ઉપજા તાણે પેટમાં પહેન પગ લોબા કરે છે. મી ચાન લોબા કર્યા. આ હું સતા આ પેલા ચહેલાન મારા પાણ બાધા ચાલતી હતી તો તારા બાધા ઈ શું હાલવાની હતી? અલ્યા કળવા ભાઈ મારા ઘેર આવ્યો બિચારો છે એવું ભાઈ તમે બાધા આલી. અલે પણ મારા પાણ તો છૂટી તો કરવી પડે કે તને ખબર નહીં પડતી આ ભુવાની રીત શું કહેવાય? મારા ઘરની બાધા હજી ચાલુ છે નજી ને તારા પાણ ફટલી લઈ લીધી. તું કેટલો ગાડો કહેવાય? હોબળો કળવા ભાઈ મારા આગળ મારા ઓગણે જે આવે ને એને આપણે કદી એ નિરાશ કરવા વાળા માણસ નહીં. હા એટલે નિરાશ પણ તને ભુવાની ખબર નહીં પડતી? એ લોબાત કરજો ને યાર. હમણાં વાટી પાડીને ખબર પડશે. હમણાં નળિયો નહીં રોટવું લાયા તો ઓટી પાડવા બધું છે મારા તમારી ઓટી પડી જા હત રાખજો પાછા. બાલા જતા રહેશે. તમારા ના જતા રહ્યા એ હત રાખજો એક ખાલી કાળું કૂતરું કઈ શાર ટોકર મારીને જો શાર સોકડી નાખ્યા તો ખબર પડી જશે. ચાર નહીં તમે 10 પુત્રો કાઢીને ચોકડે જેટલી ચોકડી હોય ને મેકી આવજો તો આ કશું આ બાલ ઓકો થાય એવું નહીં. કશો વાંધો નહીં હેડ. મારી માની છોકરા ગામમાં રમેણ છે ને સાહેબ રમણ બધા પછી તને જૂઠો ના પાડું કે જો એક કલમ તને આપવા દઉં તો એક દોણો તારો એક વેણ કે વધાવ ના આવે. અરે જા મારી કલમ આ સુધી કોઈને બોધીએ નહીં કે મારી કલમ બંધાવાની એ નહીં. હેડ હતી અરે જોઉં છું હેડ. આ જોઈ લેજે. અરે માની છોકરા તને એવો બોધો ને ગોમ વસી તને જૂઠો પાડો. આ તો એ સમય લે બતાવશે. ગોમ તને ઉઠાડશે કે આ જૂઠા પુવાનું ઉઠાડો અરે એવો બોધું તને. એ તો જોઈ લેવાનું બધું. હળો હાલ હળા ત્રણ દાડા ખાલી. હળા તઈ દાડા હાલત પટાઈ ગયો કે હળા ત્રણ દાડા. હળા તઈ દાડા કોઈ હળા કહેવાય ત્રણ દાડા ખાલી હેડ. હાર હેળો. અને એના પાણે જાઉં છું ને એ તમારે જે બધું
કુટી ખાવાનું. એને એ ચેલાને કહું છું કે મારે પાસેથી છૂટી બાધા કરીને તી કરી લીધી જ છમ. તમે તાર જઈને જે કહેવું હોય કહેજો કે યાર ઓય ખોટું હું બખાડા કરો છો યાર તાનું પછી તો પછી વળતા નહીં એટલે બસ મારા જ બસ લોબી કરવાની યાર. હલો હજી મારવી દો ફૂંક. હા મારો બેટો હોય ને તારા જો ફૂટવું આવી ફૂટી દેજે. હું જો બી આવું છું તારાથી. પેલા છોટા પડે છે લ્યા, ખાટલો તો મોય મેલ પણ હાલે ને. તમે શું કામ થઈને આયા? હા તમે શું થઈને આયા? ખાટા ભાઈ પાસે જો શમ બાધા ઈ કરી લીધી લ્યા. હા ઈ બાધા લીધી. આ બાધા તો પેલા કડવા ભવન જોડી હતી ને એ પાછી બદલી કાઢી. પણ કોઈ કોઈ ફેર પડે છે ઘરમાં ખાડોય પુરાય છે? ફેર ના પડે તો હું એડ કરવાનું? પણ આમ આ રીતના ના બદલ કરાય એક જગ્યાએ રહીએ ને તો કોઈક ફરક પડે. એવું ના હોય શેઠલા રવિવાર ભરી ભરીને થાશા. એ ખાટા ભાઈ ની કણ બાધા લીધી એમ. તો છૂટી કરાય એવું થોડું હોય કે છૂટી કરાય તો જ ખરું. બાપા જો બાધા છૂટી કરાવાય તાણે બીજા બાધા લેવાય નારિયોળી કણ આલવું પડે. એમને હું ડાયરેક્ટ બાધાઓ લઈ લઈને આવો છો. સોની મની એવું કોઈ ના હોય. તું મને શીખવાડે આ બધું બાધાઓનું લ્યા. આ બરાબર પછી દુઃખ આવે એટલે કહેજો પછી મને. હો આઈ ગયો દુઃખ. આ તો ભરી જ નહીં કોઈ. એ ખાઈને અમારે પેલો નાસ્તો પડ્યો. હા ગણો પાટકો છો ને લે ખાલ્યા. આવી રહ્યો પેલા કબાટમાં. વાત કઈ નહીં જાઉં. બાબા આવજો. કળોબા ઓ કળોબા આવું કરો છો? બાપા એ બાપા બાપા કળોબા કોક કરું છું. કાડો ગોળો છે કોક કરું. એ કળવા ભાઈ આવું કરો છો યાર? લેબુ નહીં બાપા દાટું છું. એ જય આવું કરો છો યાર? આમાં ભોગાવજે. આ લેબુ શું કાઢવાનો આવે છે યાર? 84 નું ખાતું ગાલ્યું તારા ઘરમાં અને હવે ભોગાવજે. મારે માની શકો ને હું જોઉં છું કે શિયો ભૂવો તારા ઘરમાં છે તારું વેણ મારસ. કળવા મન તો છોડી દો મારા બાપાને. કોઈને ના છોડું. આખા ઘર ઉપર મેલ્યું 84 નું ખાતું. મારે માની શકો ને ખાવાનું ઘરમાં તમે ભાળો નહીં. લ્યા પણ ભીખ માંગશો ભીખ. ફેર નતો પડતો તે બાધા મારા બડે નહીં પડી. હા મો એ મને ખબર છે. અને જો મારે માની શકો ને જો ધૂણતા મારા ઘેર આવો ના તો ખાલી કહી દેજો. આખું ઘર તમારું ધૂણતું આવે. માફ કરજો ભાઈ નહીં તમારા પેટમાં અંગાર આવડી છે એવું વાત કરો. બાધી લો. ના મેર પડે. મારી બાધા છૂટી કર્યા વગર તું એ ખાટિયાની બાધા લીધી છે ભુવાજી. ના મેર પડે. લે એ પણ એ યાર એ આખા ઘરમાં છો એ બધું કરો છો ઈ? એ કર્યું કે તમારા જેવું હું કહેતો તો કે બાધા છૂટી કર્યા કે બીજા બાધા ના લેવાય ને પાછા મને કીધું તું મને ખવાડે. લે પણ ઈ આપણો કોઈ ફેર નતો પડતો તાણ હું કહીએ કે આ પડો ફરક જો એ અડાય ના એને લેબુ કાઢાય ના હમણાં હાલ પટી જાઉં હમણાં. હું કહી ચૂટી કોઈ નહીં હેડો પેલા ખાટા પાન પાણ કહું એ બધું ફટ કરી ચાલશે. આ તો સારું કરતે આનું છું લ્યા. હું કામ કરી કઈ બેસી હોય છે ના પણ મને થોડી ખબર હતી કે તાનો ખબર. બુઆજી ગજબ થઈ ગયો યાર. અમારો તો ઘેર દુખાઈ જ પડી જાય. અલ્યા હું છું પણ ચા ભાઈ ઉપર તો બેહો મોઢા બેહો. ઘર નીકળી જાય એવું છું સહી યાર. બુઆજી મને બચાવી દો. બચાઈ દો. તમે હવે બેહજો પેલા ખાટલામાં બેહો. ખાટલામાં બેહો. ટાઈમ નહીં. પેલા કળવો ભાઈ આયા તા ઘેર અમારા
તે કોક લેબુ ને બધું વાળીને ખાડો કઈ મગાલીને જાય કાવતરું કરી શકો કે મારા ઘર ઉપર તે એમાં ના બિયાવાનું હોય, એમાં ચિંતા ના કરવાની હોય. એ તો વયા આયા તો મારા ઉપર ફૂંક મારી ગયો. ત્યાં પણ મારા ઘર નીકળી જાય મારા ઘર ઉપર માળા વાળીને લેબુ ગાલીને જશે. અલ્યા એમાં કોઈ ચિંતા ના કરવાની હોય. કયો તમે હેડજો એકણમાં ઘેર હેડજો. તે કોક રસ્તો કરો કે એ લેબુ નાવ તમે કોક મંત્ર કરી કાઢ નાખજો. કોક રસ્તો કરો. રસ્તો અલ્યા કાઢીને જાતે નાખી દેવાનું હોય તો ના, કશું ના. ના થાય. એવું ના કરાય. તમે હા. તમે કોક કરજો. આ યાર બાધા છૂટી કરાવવાના જો તે ઈમો એ એવું હોય કરાવી પડે બાધા છૂટી કરાવી પડે. છૂટી તો આમ તો કરાવી પડે. તમે યાર પહેલા શેમ ના કીધું મને? હું હોય તમારી આવ્યો એ પહેલા ના કહેવાય? મારા મનથી તમે આયા છો તે પછી હું કા જવા દઉં. ના પણ તમારા સવાર માટે મારું હાલ આ ઘર નીકળી જાય કે યાર. નારીનું દોડું તો કરવું પડે. પણ તમે તને ભુવાજી પેલા ના કહેવાય. અમારા તારે શું કરવાનું કે જો ખોઈ જો ઘર 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 શું ઉપર કરું કયો? તે કોઈ ના પછી તાને કળવા ભાઈ ને કગરી પડો પછી પડી જાઓ. અને તમે કોઈ નહીં કરો. હું તો નહીં આવું કર જો યા, કહેતો તો ને હું કહેતો તો. એક કોક કરો કે યાર. એ મેં કીધું એ કરવાનું. કગરી પડવાનું પછી પડી જવાનું. બેટીને જોડો કરાઈ જવું પડે નીકળ. કળવા ભાઈ કકરી પડી લે અમારી ભૂલ થઈ જાય. પેલું કમ્પ્લીટ થઈ જાય ને. કમ્પ્લેટ કમ્પ્લેટ હો. હાચું? હાથું હાથું કશું થાય નહીં કાઢા. કશું નહીં થાય. જો કગરી પડી જતી. આ તો એને વેણ વાળ્યું તો મારે થોડું વેણ કઢાય. હું વેણ કાઢું તો મારા ફૂકા બોલી જાય. હા આપણે અમદાવાદ નિકોલથી બોલ્યા ને. હા એટલે આજે હું બેઠક બંધ રાખવાની છો. ના આજે હું નહીં આવવાનું. આજે મારા મૂડ નહીં ઢૂંઢવાનું. કશું વાંધો નહીં. તો આજે તમારા જે અમારા સ્વાગત બાગત કરવાનું છે તો પછી તો 2 દણી દાડા પછી હું ફોન કરું પછી રાખજો. હા ના ના આજ મેળ નહીં આવો. બુવાજી કબરી પડો. બુવાજી ભૂલ થઈ જાય અમારી. ચાલ્યા બુવાજી ભૂલે વાયલે તમે. માફ કરજો. આ માપ આજે ના થાય કાલે ના થાય. હું વાત કરીશ. ભૂલ થઈ જાય પણ આ મારા છોકરાઓ હું તો જો ના ના જો કાટિયા નીકળ બાધા ચાલુ છે દીકણ એનો કાઢી નાખશે લેબુ જો. ખાટીઓ તો છૂટી પડે ના પાડે. અલ્યા કોઈ ભૂવો ના કાઢીએ કે હું વાત કરીશ. આ તો કળવા બાનું વેણ ગાલેલું છે. પછી આ ભૂલ થઈ જાય મારી. ભૂલ ગમે તે જ ના થાય. મારી વાત સાંભળો તમે. વેણના બંધારણમાં થા ભૂલ થઈ જાય મારી. અને બંધારણ મેં અલે તમે મને આવું ગણો લે. નહીં આવું ગણ્યા પણ મારા મનથી ખારું કોમ થતું નહીં એટલે પછી હું તું ડાયરેક્ટ ઇકન મારી બાધા છૂટી કર્યા વગર વેણના બંધારણમાં હતો તું. એટલે મારા તો નહીં, તું દેવોના બંધારણમાં હતો. અને તું આ દેવની હજી તો ઓઠી પડશે ને હજી તો તારું ઘર નીકળી જાય. બુવાજી જોવો કે યાર મારા કોઈ લેવા દેવા નહીં. એ બાધા મારા છોકરાઓ બુચો એ તો જેની બાધા હતી ને એ જોશે. એ ખાટો ભાઈ છૂટી પડ્યા પર તે છૂટી પડે હું કરું. અરે મારી બીજા બુવાજી આવો. બુવાજી અમારી ભૂલ થઈ જાય સ્વીકારીએ છીએ બસ. કોઈ આ બાત ભૂલ થઈ જાય અમારી. ભૂલ થઈ જાય અમારી. ભૂલ થઈ જાય અમારી. ભૂલ થઈ જાય. સાંભળ્યું? જોવો કે યાર એ પેલું એ કાઢી લો એ બુવાજી ભૂલ થઈ જાય. આમાં મારા છોકરાઓ હું તો જો આજ પછી કદી આવી ભૂલ કરશો? ના, ના, કદી નહીં કરું. ભૂલ થઈ જાય. કદી આવી બાધા છૂટી કર્યા વગર એમને જો તો દોર્યા છો? ના હવે નહીં જાઉં. ડોક્ટર પાસે જો છો 10 દાડાનો ક્રોસ આલે છે, આટલી ગોળીઓ આલે છો. હા એ પૂરી કરવી એ પડે. પૂરી કરવી પડે. પૂરી અને પછી ના મટે તો પછી બીજા ડોક્ટર પાસે જવાય. ભૂલ થઈ જાય. 2 ડોક્ટરની ભેગી દવાઓ કરો એટલે શું થાય? લોસા પડે. ફૂટી નહીં આગળ. આજ પછી ભૂલ ના કરતા. હા નહીં કરી. નહીં કરી નહીં કરી. સાંભળ્યું? અડધો તો અહીં કાઢી નાખો. નારિયેળ કાલ આવીને હું સળાઈ દઈશું. એ પણ તમે કરજો અલ્યા કશું ના થાય. હું એક વાળી લઉં છું. વેણે વધાવ જોઈ લઉં છું. કોઈ નહીં થાય. કશું નહીં થાય. કાઢી લેજો. અને આજ પછી આવી કદી ભૂલ ના કરતા. કાલ પછી પેલું શીફળ કરી જઈએ. હવ એ તો કાલે દંડનું ખાલી એક નારિયેળ આલી દેજો. કશું નહીં થાય. જોડો હા હા. અને આજ પછી આવી કદી ભૂલ ના કરતા છો. એ મારા પણ બીજો છો. હાર જો કાઢી લેજો. કશું નહીં થાય. હા તો શીફળ આવશે બેટા. હલો તો નંબર અમદાવાદ નિકુલથી બોલ્યા ને? હા આમાં મૂડ આવ્યો ધૂણવાનો. આવો તમે તાર તમારા આજુબાજુ તમારા કુટુંબમાં કહી જાઓ હું આવું જોડો. હા પાટ ઢાળી દઈએ. આવો તમારો બે બોકડી આવ્યા ને બકરીને મારી બાધાથી કમ્પ્લીટ છે. કાં હાજર છે ને? બસ જાણ કશું નહીં થાય. અને રમતા મેળવાનું કીધા છે. રમતા મેળવી દેજો. એ હા છોડો. જય માતાજી. આવું છોડો.